ગાંધીનગરમાં રાજ્યની આરોગ્ય સેવાઓના સર્વગ્રાહી મોનિટરિંગ માટે નવું આરોગ્ય સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર દ્વારા રાજ્યની તમામ આરોગ્ય સેવાઓનું એક જ સ્થળેથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ ગુજરાત સરકાર દ્વારા લોકોને ઘરે બેઠા ફોન ઉપર આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સલાહ, સૂચન કે પરામર્શ મળી રહે તે માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં હેલ્પલાઇન નંબર 104 કાર્યરત કરાયો છે તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ગત બુધવારે પડેલા ભારે વરસાદમાં ઓઢવ ખાતે ડ્રેનેજ લાઇનમાં એક બાઇક સવાર તણાઈ ગયો હતો અને 10 કલાકની જહેમત બાદ ફાયરના જવાનોને તેમનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારે મોત થવા જેવી ગંભીર ઘટના બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશને વોર્ડ કક્ષાના આસિસ્ટન્ટ ઇજનેર, આસિસ્ટન્ટ સિટી ઇજનેર જેવા અધિકારીઓ ઉપર જવાબદારીનું ઠીકરું ફોડી 4 લોકોને શોકોસ નોટિસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ મામલે વિપક્ષે જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરી છે. અમદાવાદના નારોલમાં દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. નારોલમાં બોમ્બે હોટલ નજીક દારૂના નશામાં ધૂત ટેન્કર ચાલકે પૂર ઝડપે વાહન હંકારી બાકડા પર બેઠેલા એક વ્યક્તિને અડફેટે લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ પણ ચાલકે ટેન્કર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો અને અન્ય 3 જેટલા વાહનોને અડફેટે લેતા વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ બનાવના પગલે પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપી અવધેશ કુમાર દુબેની ધરપકડ કરી છે.